મારું નામ પ્રતિક રમેશચંદ્ર ગાંધી છે. મારા સાથે બનાવમાં એવું બન્યું છે કે હું 2-2.5 વર્ષ પહેલાં ઈશિતા પાર્ક સોસાયટીમાં કામ કરતો હતો. ત્યાં મને ઈશ્વરલાલ અમૃતલાલ મહેતા નામના એક વ્યક્તિ મળ્યા, જેમનું સારું એવું કામ હતું. એમણે મને ઓફર કરી કે ભાઈ અમારા સાથે કામ કરો. અમે એગ્રી કર્યું અને એના સાથે હું 2-2.5 વર્ષથી કામ કરતો હતો. નોર્મલી પહેલાં 1.5 વર્ષ 1.5 વર્ષ કામ વ્યવસ્થિત ચાલ્યું. એના પછી એમનું કોઈ ટ્રાન્સફરનું અને એન્ટ્રીઓનું કોઈ કામ છે, એનામાં એમણે મને ઇન્વોલ્વ કર્યું. એ કામ થોડા ટાઈમ પછી મને સમજમાં આવ્યું કે ભાઈ આ બધું કાયદેસર નથી થઈ રહ્યું, કે કંઈ બી આમાં ગડબડી થઈ રહી છે. તો મેં એમને ના પાડી કે ભાઈ મને આ વસ્તુમાં ઇન્વોલ્વ નહીં કરો. આપણું જે બી છે એ આપણા પૂરતું રાખી અને આપણા કામ પૂરતું કામ રાખીને આપણે આગળ વધીએ. ઇન બિટવીનમાં એમને એટેક આવ્યો. એ હોસ્પિટલમાં એડમિટ હતા, મહાવીર હોસ્પિટલમાં. અને એ સમયમાં એમનો છોકરો, જે આરોપી નંબર 2 છે, વિતરાગ ઈશ્વરલાલ મહેતા, એ મારી પાસે આવે છે, મારી ઓફિસે આવે છે, મારી પાસે હિસાબ માંગે છે. મેં સિમ્પલી એમને એટલું કીધું કે ભાઈ હિસાબ જે છે એ મેં તમારા પપ્પા સાથે કામ કરેલું છે, હું એમના સાથે સમજીશ, એ ઓકે થશે ત્યારે એમના સાથે સમજીશ. એ હિસાબ માન્ય નથી રાખતા. મારી જોડે એ દિવસે 3 તારીખે 3/9/2025 પાલની અંદર નિશાન આર્કેડમાં મારી ઓફિસ છે 51B, એની અંદર આવે છે. બીજા 2 જણાને બોલાવે છે. એ લોકો મને મારે છે, મારી ઉપર દબાણ કરે છે કે ભાઈ તમે મારા પપ્પાના જે પણ કોઈ મૂડી લાગેલી છે કે જે પણ કોઈ હિસાબ છે, તમારો જે હિસાબ હોય તમે જાણો, મને મારા પપ્પાના પૈસા આપો, અને ના આપી શકતા હોય તો તમારા દાગીના, તમારી પાસે જે બી ગાડી, આ તે અને તમારું ઘર, એ બધાનો આ દસ્તાવેજ કરી અને મને આપી દો. એટલે મેં એમને એવું કીધું કે ભાઈ મારે તમારા પપ્પા જોડે હિસાબ છે તો હું એ હિસાબ એમના સાથે સમજીશ. મને ત્યાં બેસાડી દીધો. લગભગ 4 કલાક સુધી માણસોને બહાર મોકલી દીધા અને મારા પર દબાણ કર્યું. મારા જોડે મમ્મીને ફોન કરાવ્યો કે ભાઈ તમે સાઇન કરાવી આપો સાટાગતની અંદર, તો જ અમને હું અહીંયાથી જવા દઈશ. એ દબાણમાં આવીને મેં એમને ફોન કર્યો અને એમણે એ વસ્તુ કરી. મારા મમ્મીએ સાઇન કરી. એ ભાઈ ગયા પછી એમણે મને જવા દીધો અને હું ઘરે આવ્યો. એ દિવસે રાત્રે મેં ઈશ્વરભાઈને ફોન કર્યો. એમનું મને એવું કહેવું હતું કે પ્રતિક, જે પણ કંઈ થયું છે એ આપણે હમણાં નથી કરતા. મારી તબિયત થોડી સુધારા પર આવે એટલે તું આવજે, આપણે મળીને એને સોલ્વ કરી દઈશું. એટલે મેં કોઈ આગળ કાર્યવાહી કરી નહીં, ના પોલીસને જાણ કરી કે ના બીજા કોઈને કરી. 5મી તારીખે સવારે મને ફોન આવે છે કે સાટાગતના પૈસા કે જે ત્રાહિત વ્યક્તિએ મારા અકાઉન્ટમાં, મારા મમ્મીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે, એ પૈસા મને તાત્કાલિક ધોરણે મારી વેસુ ખાતે આવેલી ઓફિસમાં આપી જાઓ. હું લગભગ 3 વાગે મારી ગાડી લઈ અને વેસુની ઓફિસે ગયો. ત્યાં વિતરાગ મહેતા હાજર હતા. મેં એમને મારા વાઈફના અકાઉન્ટનો ચેક આપ્યો. એ ચેક એમણે લઈ લીધો અને મેં એમને કીધું કે ભાઈ હવે હું નીકળું છું. તો એમણે મને ત્યાંથી જવા નહીં દીધો. બીજા 6 વ્યક્તિને બોલાયા જેના નામ મેં અરજીમાં આપેલા છે. એ વ્યક્તિઓ ત્યાં આવ્યા. એ બધાએ મને ત્યાં બેસાડ્યો. લગભગ 7 થી 8 કલાક બેસાડ્યો. સતત માર માર્યો છે. લાસ્ટમાં મારી હાલત એવી થઈ ગઈ કે હું બેભાન અવસ્થામાં આવ્યો. 108ને લોકો ફોન કરે છે. પછી એમાંથી એક જણ એવું કહે છે કે 108 આવશે તો કેસ થશે અને આપણે ફસાવી દઈશું. એટલે મને ખાંડનું પાણી પીવડાવે અને મારા ઘરે મને મૂકી જાય છે. એ મૂકી ગયા પછી 2 દિવસ પછી સવારના મને પાછો ફોન આવીને બોલાવે છે અને રૂબરૂમાં મને એવું કહે છે કે અત્યારે તને 2-4 મારી છે, હજી પણ તું જો આમાં કંઈ બી નહીં કરે તો હું તને આમ કરીશ, તેમ કરીશ, તમારી સમાજમાં બદનામી કરી દઈશ, તમારું નામ ખરાબ કરી દઈશ ને સુરતમાં રહેવા લાયક નહીં રાખું. આ ઘટના શોર્ટમાં મારી પાસે બની છે. એના બધા પુરાવા, રેકોર્ડિંગ્સ મારા પાસે અવેલેબલ છે. મને બસ એટલી જ મારી પ્રાર્થના છે કે મને ન્યાય મળે. કેમ કે પોલીસ સ્ટેશનની અંદર સાહેબ મેં અરજી કરી. અરજી કર્યા પછી અડાજણ પોલીસ સ્ટેશનમાં કરી અને કમિશનર સાહેબની ઓફિસમાં કરી. એ બંને અરજી પાછી પાલ પોલીસ સ્ટેશનમાં આવી. ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ અમારી હદમાં બનાવ બન્યો છે, પણ આ આટલા પૂરતું છે, હવે તમે અલથાણ જાઓ. એ લોકોએ અમને અલથાણ મોકલ્યો. અલથાણમાં સાહેબે તપાસ કરી. ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે બનાવની શરૂઆત પાલમાં થઈ છે, તમે પાલમાં જાઓ. ફરી પાછો હું પાલમાં ગયો. ત્યાંથી ફરી એ જ વસ્તુ કહેવામાં આવી કે તમને એકવાર તો કીધું કે ભાઈ આ અલથાણમાં થશે, તો વળી પાછી અરજી અલથાણમાં ગઈ. વળી પાછો હું અલથાણ ગયો. એમણે ફરી મને એ જ કીધું કે શરૂઆત પાલમાં થઈ છે, તમે પાલમાં જાઓ. ફરી પાછો હું પાલમાં ગયો. ત્યાંથી એ જ વસ્તુ ફરી પાછી અલથાણ અને અલથાણથી અત્યારે પાછી ફરી પાલ અને લાસ્ટમાં રાઈટ નાવ આ અરજી ફરી અલથાણમાં છે. તો મારે આવી રીતના ગોળ ગોળ જ ફરવાનું છે કે મને ન્યાય મળશે, એ મારો પ્રશ્ન છે. બસ સાહેબ જે પોલીસને, કમિશનર સાહેબને એટલી જ અપીલ છે કે ભાઈ ગમે તેમ કરી અને મને ન્યાય અપાવો. કેમ કે આ લોકો બહુ માથાભારે માણસો છે. મારા 3 મહિનાથી મારા ઘરમાં ખાવાનું નથી. બહુ તકલીફ પડી રહી છે. મારી પાસે કોઈ કામ ધંધો નથી અને આ લોકો જો અત્યારના મને કોઈ ન્યાય નહીં અપાવે તો કદાચ અમારે પૂરા કુટુંબ સાથે
કોઈ બી ખોટું પગલું ભરી જવાની આવી શક્યતા છે. તો મહેરબાની કરીને સાહેબ હાથ જોડીને રિક્વેસ્ટ છે કે મને ન્યાય અપાવો. જી, મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને મારા અસીલ છે પ્રતિકભાઈ ગાંધી, જેઓએ આજે 3 મહિનાથી વધુ સમય જેટલો થઈ જાયલો એમને પોલીસ કમિશનર શ્રીને તેમજ પાલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલી છે. ટૂંકમાં હકીકત એવી છે કે એમને જે સાથે એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા એ સોસાયટીના જે આરોપીઓ છે એમને કોઈ ફર્મ ખોલાવેલી અને એની સાથે કામકાજ કરતા હતા. એ સમય દરમિયાનમાં જે આરોપીઓ છે તે બોગસ પેઢીઓ ઊભી કરી અને બોગસ ખાતાઓનો ઉપયોગ કરતા હોય તે ફરિયાદીના ધ્યાન પર આવેલ અને સારા ઘરના વ્યક્તિ હોય અને આ બધા વિવાદમાં પડવા ના માંગતા હોય તો એમને સ્પષ્ટ એમની સાથે કામ કરવાની ના પાડતા આરોપીઓએ એમની જોડે માથાકૂટ કરી મારામારી કરી છે. અને મૂળ જે આરોપી છે તેને કંઈ હાર્ટ એટેક આવેલો હોય જેથી કરીને હોસ્પિટલમાં હોય એમનો દીકરો અને એમના સાથીઓ એમને પાલ પોલીસ સ્ટેશનની હદમાં હમણાં ફરિયાદીના ઓફિસની અંદર જઈને એમની જોડે મારામારી કરી. એમની પાસેથી બળજબરીથી એમના મધર પાસે સાટાકટ લખાવેલું છે, એમને ગોંધી રાખવામાં આવે છે અને ત્યાંથી ફોન કરાવે છે એમના મધરને. એ આખા રેકોર્ડિંગના પુરાવા સીસી ફૂટેજ છે, સાટાકટ રેકોર્ડ પર છે, જે ત્રાહિત વ્યક્તિને ઓળખતા પણ નથી ફરિયાદી. તેમ છતાં એમના પાસે એમના નામે એમના મધરના નામની જે મિલકત છે ફ્લેટ એ બળજબરી લખાણ કરવામાં આવે છે. 50,000 રૂપિયા કાયદા પ્રમાણે એન્ટ્રી બતાવવા પૂરતા આપે છે અને પછી બીજા દિવસે ચેક દ્વારા પાછા પૈસા આરોપીઓ સ્વીકારી લે છે. અને ત્યાર પછી જે ચેક લેવા માટે બીજા દિવસે બોલાવવામાં આવે છે ત્યાં પણ એમને અલથાણની હદમાં બોલાવે છે અને અલથાણની હદમાં પણ એમને 7 થી 8 કલાક ગોંધી રાખીને મારામારી કરી છે. એમને એ હાલતમાં મારેલો કે લોહી લુહાન કરી નાખ્યો અને બેહોશ પાડી નાખેલો. અને ત્યાર પછી 108ને આરોપીઓમાંથી કોઈ ફોન કરે છે તો પછી અન્ય આરોપી એવું કહે છે કે જો આપણે 108 બોલાવીશું તો ભાઈ પોલીસ કેસ થશે, જેથી કરીને ખાનગી ગાડીમાં નાખીને એમના ઘરે મૂકી આવેલા છે. અને ફરિયાદીને ગાડી જૂટવી લીધી છે, ગેરકાયદેસર રીતે ગોંધી રાખેલો છે અને બળજબરીથી એમની પાસેથી વસ્તુઓ પડાવી લીધેલી છે. આટલી ગંભીર ઘટના હોવા છતાં પાલ પોલીસ કે અલથાણ પોલીસે હજુ સુધી ગુનો દાખલ નથી કર્યો અને છેલ્લા સતત 3 મહિનાની અંદરમાં 8 થી 10 વખત અરજી અલથાણ પોલીસ ટ્રાન્સફર કરે છે પાલને. પાલ પોલીસ સ્ટેશનથી અલથાણ આ રીતનો ખોખોની રમત ચાલી રહેલ હોય, જેથી મૂળ ફરિયાદી પોલીસ કમિશનરશ્રીને મળવા ગયેલા, પરંતુ પોલીસ કમિશનરશ્રીના ત્યાંથી રીડર શાખામાં તેમને કહેવામાં આવ્યું કે ભાઈ તમે સેક્ટર સાહેબને મળી લો. સેક્ટર સાહેબ સાથે મુલાકાત કર્યા પછી સેક્ટર સાહેબે બી ડાયરેક્શન આપ્યું છે. બંને પીઆઈને બોલાવ્યો, મૂળ ફરિયાદીને બોલાવ્યો અને ચોખ્ખું કહેવામાં આવ્યું. તો પાલ પોલીસનું એવું કેવું છે કે 3 તારીખનો જે બનાવ છે તે અમારી હદમાં છે અને 5 તારીખનો જે બનાવ છે તે અલથાણની હદમાં છે. તો સાહેબે કીધું કે તમારા બંને બનાવ જે છે તમે બંને જેને બી નિર્ણય લેવો હોય તમે ફરિયાદ દાખલ કરો, પણ આજ દિવસ સુધી હજુ સુધી ફરિયાદ દાખલ કરવામાં આવેલી નથી અને હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી. અને હાલમાં પણ આરોપીઓ તરફથી ફરિયાદીને ભય છે કે ભવિષ્યમાં બી એમને નુકસાન કરે એવી પરિસ્થિતિ છે. અને આટલી ગંભીર બાબત હોવા છતાં સુરત પોલીસ દ્વારા આ ગંભીર બાબત જોવામાં આવે છે કે અરજી જે સિસ્ટમ ચાલતી હોય છે એ અરજીની જગ્યાએ મૂળ ફરિયાદ લેવી જોઈએ, ડીલે એફઆઈઆર દાખલ કરવામાં આવે, એનો આરોપીઓને ફાયદો મળે છે. આટલી ગંભીર બેદરકારી પોલીસ દ્વારા જો કરવામાં આવે તો આ ગંભીર બાબત છે.